ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો મનદીપ દિલીપ યાદવ તેની વાગ્દત્તા દિશા અશોક ડાભીને લઈને તાજેતરમાં ફરવા ગયો હતો અને આ કપલ વિક્ટોરિયા પાર્ક પાછળ પહોંચતા આ સ્થળે હાજર વિપુલ જીવરાજ યાદવ ઉંમર વર્ષ 26 તથા હરેશ ઉર્ફે વિજય ભૂપત રાઠોડ ઉંમર વર્ષ 28 એ મનદીપ પર છરી વડે હુમલો કરી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી અને દિશાને ધક્કો મારી તેની પાસેથી પણ રોકડ દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત મનદીપને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ પણ તે સારવાર હેઠળ છે। ત્યારે બંને હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે ગત રોજ બંને હુમલાખોરોને ઝડપી લઈ આજરોજ તેમને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને બંને શખ્સો પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। લૂંટ હુમલાના આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને બંને શખ્સોને દાખલારૂપ સજા કરવા માંગ કરી છે। ફિરોઝ મલિક, ભાવનગર।